સુરતમાં ભારે વરસાદની સ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું હોય તેમ આઈસીસીસીસી ખાતે મેયર, કલેક્ટર અને મનપા કમિશનર સહિતના અધિકારીઓએ હાઈ લેવલ મોનિટરિંગ હાથ ધર્યું હતું. સુરતમાં ચાલુ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે આઈસીસીસી ખાતે મેયર માયાબેન માવાણી, કલેક્ટર તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીણા તેમજ ડેપ્યુટી કમિશનર નિધિ સિવાજ સહિતના ઉચ્ચ અધિકારીઓએ વર્તમાન સ્થિતિનું સઘન મોનિટરિંગ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની અસર, પાણી ભરાવ, રાહત અને બચાવ કામગીરી તેમજ તંત્રની કામગીરીની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. નાગરિકોને સમયસર મદદ મળી રહે તે માટે તમામ વિભાગોને સતત સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આજે 23/7/24 આજ લગભગ 11 વાગે સુરતની શહેરની જે પરિસ્થિતિ છે એ કાબૂમાં છે. એની અંદર સીમાડા ખાડી અને બેદવાડ ખાડીના જે પાણીનું લેવલ છે એ ડેન્જર લેવલથી ઉપર ચાલી રહ્યું છે. 34 જેટલા જગ્યાઓમાં લો લાઇન વિસ્તારમાં પાણીનું ભરાવ થયેલું છે, જેનું નિકાલનું કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહેલ છે. 2200 જેટલા લોકોને આપણે રેઇન શેલ્ટર ઉપર ખસેડવામાં આવેલી છે. ગઈકાલે રાત્રેથી એમને ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા અને સુરક્ષિત સ્થળ પણ આપવામાં આવેલું છે. અત્યારે હાઈ ટાઈડનું પરિસ્થિતિ ચાલી રહ્યું છે એટલે લોકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ઘરથી બહાર નીકળવાનું આજે ટાલે. જીએડીસી, ઉદ્યોગ એસોસિએશન અને જે માર્કેટ એસોસિએશન છે તમામે આજે રજા જાહેર કરી છે. એ સાથે સાથે લગભગ 26 જેટલા જે બસ રૂટ છે, સિટી લિંક બીઆરટીએસ છે, એ પણ બંધ કરવામાં આવેલી છે. પોલીસ ખાતાના સાથે રહીને અલગ અલગ જગ્યાઓમાં બેરિકેડિંગ પણ કરીને ટ્રાફિકને પણ નિયમન કરવામાં આવ્યું છે અથવા બંધ પણ કરવામાં આવેલું છે. આ હાલતમાં તમામ નાગરિકો આજે જેટલું થાય એટલું ઘરથી બહાર નીકળવાનું ટાલે અને ઘરે સુરક્ષિત રહે. હાઈ ટાઈડનું જે સંજોગ છે એના લીધે પાણીનું નિકાલમાં વિલંબ થવાની શક્યતાઓ છે. તો આજે બપોર સુધી પણ આ જે આગાહી છે એ ચાલુ રહેશે અને 3 કલાક સુધી પણ વધારાનું એક એલર્ટ પણ આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા. તો તમામ નાગરિકોને સુરક્ષિત જગ્યા આજનો દિવસ પસાર કરવા માટે ખાસ વિનંતી કરું છું. नमस्कार. सूरत में आज 23 जुलाई 11:30 की स्थिति पे बरसात की जो स्थिति है उसके बारे में मैं थोड़ी माहिती देना चाहूँगा. सूरत में कल रात से ही लगातार बारिश हो रही है. तकरीबन तमाम जो तहसील है उसमें बारिश हो रही है. सबसे ज़्यादा उमरपाड़ा में सुबह 2 बजे से लेकर 6 बजे तक 10 इंच जितनी बारिश हुई और सुबह 6 बजे से लेकर 10 बजे तक भी 7 इंच जितनी बारिश हुई है. उसके अलावा बारडोली, महुआ, पलसाना, कामरेज जैसे इत्यादि ओलपाड़ वगैरह तहसील में भी काफ़ी बारिश हुई है. सूरत सिटी में भी तकरीबन 1.5 से 2 इंच की बारिश सुबह 6 बजे से 10 बजे तक हुई है. अभी सिटी के अंदर बेदवाड़ खाड़ी जो है वो डेंजर लेवल से ऊपर चल रही है. उसके अलावा की जो खाड़ी है वो उसका पानी है जो भी उसके डेंजर लेवल से नीचे में है. सिटी में जो बारिश है वो स्टेडी अभी बारिश हो रही है और सूरत जो रूरल एरिया है वहाँ पे भी अलग अलग तहसील में अभी बारिश स्टेडी है. हम लोग सूरत में कुल एनडीआरएफ की 1 टीम और एसडीआरएफ की 3 टीम शहर में और एक रूरल एरिया में एक एसडीआरएफ की टीम अभी मौजूद है ताकि कोई भी अगर इमरजेंसी सिचुएशन आती है तो उसको हम लोग टैकल कर पाए. कल रात को सूरत शहर में तकरीबन 2200 से ज़्यादा लोगों को सेफ जगह पे उनका पहले ही स्थलांतर किया गया था. सिमिलरली सूरत के विलेज एरिया में भी ओलपाड़ में 130 से ज़्यादा लोग, अंबिका में 50 से ज़्यादा लोग और चिखली गांव में, कामरेज में भी तकरीबन 30 लोग से ज़्यादा लोगों का स्थलांतर सेफ जगह पे किया गया था. अभी मांडवी का जो लाखी डैम है जिसकी हाइट 74.1 मीटर है वो ओवरफ्लो है. उसमें से 90 क्यूसेक के अराउंड पानी अभी बाहर जा रहा है, जिसमें जो नीचे उसके लो लाइन विलेजेस है उसमें हम लोगों ने सूचना दे दी है ताकि वो अपने सेफ जगह पे पहुंच जाए. उसमें हमारी टीम भी मदद कर रही है. सिमिलरली मांडवी में केवरी नाली सिंचाई योजना है जिसकी हाइट 74 मीटर है वो भी अभी ओवरफ्लो है. उसके भी जो लो लाइन एरियाज है उसमें सूचनाएँ प्रसारित कर दी गई है. अभी ओवरऑल जो कंडीशन है वो स्टेडी है लेकिन फिर भी हमारी टीम पूरी नज़र बनाए रखे. किसी को भी अगर कोई डिस्ट्रिक्ट लेवल पे कोई कंट्रोल रूम का अगर कोई इश्यू हो तो हम
फ़ोन नंबर 2612663200 पे संपर्क कर सकते हैं। ये सूरत डिस्ट्रिक्ट का डिज़ास्टर कंट्रोल रूम का नंबर है। थैंक यू।